ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ તો લેક્ચરમાં આપણે અહીંયા આવેલા હતા, બરાબર? કે શું કીધું હતું કે અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કપ સિરપ. એના બીજા દિવસે મેં એમને કપ સિરપ તો કે પીતા ભાળ્યો હતો. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપ ફૂલ. ઓકે, અને એ જોતા મને બહુ જ તો કે શોખ જેવું, મને આશ્ચર્ય જેવું મને થયું. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ, જે રીતે નાની, ઓકે, જે રીતે નાની તો કે પોતાનું કપનું તો કે ઢાંકણું તો કે પકડતા હતા, બરાબર, અને જે રીતે સિરપ તો કે એમાં નાખતા હતા, સેમ એક્ઝેક્ટલી એ રીતે જ એ તો કે સિરપ તો કે નાખીને પીતા હતા. આઈ આસ્કડ હિમ, પછી મેં એમને પૂછ્યું, વોટ ઇઝ ધેટ ઓકે યુ આર ડુઈંગ, તમે આ શું કરી તો કે રહ્યા છો, બરાબર. પછી જો એક્ઝેક્ટલી સોરી વોટ આઈ એમ સપોઝ ટુ ડુ ધેન, તો પછી હું શું કરું, બરાબર. ધીસ ડેમ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ જે હરામખોરની જે ખાંસી છે એ મારો પીછો છોડતી નથી, બરાબર. આ જે ખાંસી છે એ મારો પીછો છોડતી નથી, લેટ અપ. ઓકે, પણ એ જો એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ધ ફ્રેઝ that નાની વુડ હેવ યુઝડ, જે રીતે નાની તો કે પોતાના તો કે મોઢામાંથી જે રીતે શબ્દો બોલતા હતા એ રીતે સેમ તો કે એવા જ અવાજમાં, એવા જ લયમાં, એવા જ તો કે રાગમાં, એવા જ તો કે સ્વરે તો કે નાના બોલ્યા, બરાબર. He paused, threw me a look and said, he paused, એ થોડી વાર તો કે pause થાય એટલે કે આરામ લીધો, સ્ટોપ થઈ ગયા, and threw me a look and said, અને જે બોટલ છે મારી તરફ તો કે ફેંકીને મને કીધું, when this bottle gets over, જ્યારે આ બોટલ તો કે ઓકે પૂરી થઈ જાય, get me a new one, ત્યારે તું મને નવી લાવી આપજે. આ બોટલ જેવી પૂરી થાય ત્યારે આ મને તું નવી લાવી આપજે, બરાબર. ચલો નેક્સ્ટ. પછી જો આઈ વોઝ લિટલ ટેકન અ બેક. ટેકન અ બેક એટલે શું થાય? આશ્ચર્યજનક. ઓકે, હું તો થોડોક એવો તો કે હું શું તો કે કેવો એકદમ આશ્ચર્યજનક, એકદમ આઘાતમાં તો કે પડી ગયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં એમને ક્યારેય પણ ખાંસી ખાતા મેં એમને ક્યારેય જોયું નહોતું. મેં એમને ક્યારેય ખાંસી ખાતા મેં એમને ક્યારેય જોયું નહોતું. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. આ તો કાંઈ ન કહેવાય, પરંતુ થોડાક દિવસ પછી, અ ફ્યુ ડેઝ લેટર, થોડાક દિવસ પછી મને એમણે જે પ્રકારનો શોક આઘાત આપ્યો ને, ઓકે, એ તો કે આના ઓકે આની તો કે કમ્પેરમાં તો કે કાંઈ નહોતું. ઓકે, તો કે કેવા પ્રકારનું શોક, તો કે જો આઈ ટોલ્ડ હિમ, નાના લેટ્સ ગો ટુ અ સલૂન. મેં તો કે એમને કીધું કે નાના ચાલો આપણે સલૂનમાં જઈએ. યુ નીડ અ હેર કટ, તમને હેર કટની જરૂર છે, તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ, મેં એમને આગ્રહ કર્યો, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ટુ, જો તમારે સલૂનમાં જવાની ઈચ્છા ના હોય તો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, તો પછી હું બાર્બર એટલે કે વાળંદને અહીંયા હું ઘરે બોલાવી લઈશ. પછી જો એમણે કેવા જવાબ આપે છે જોજો. હી ડીડ નોટ ઇવન ઓકે બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. એમણે આ સમયે તો મારી સામે તો કે જોવાનું તો કે જોવાની તસદી પણ તો કે લીધી નહીં, બરાબર. જો આ સમયે એમણે મારી સામે તો કે જોવાની તસદી પણ લીધી નહીં. હી બિગેન ટુ શેક હિઝ હેડ, અને એ તો કે પોતાનું તો કે માથું તો કે હલાવવા લાગ્યા. નો નો નાના, હી વિલ કિલ મી, એ મને મારી નાખશે. હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ, એને મારા તો કે નાના વાળ, મારા ટૂંકા વાળ એને ગમતા નથી. હી વિલ નેવર અપ્રૂવ, એને ક્યારેય તો કે મંજૂર થશે નહીં. હવે તમે વિચાર કરો, વાળંદ એને આની સાથે શું લેવા દેવા, બરાબર. નાનાનું મેન્ટલ જે છે એ ખોરવાઈ ગયું છે, બરાબર, ડિસબેલેન્સ થઈ ગયું છે. ઓકે, તો કે ખોરવાઈ ગયું છે, એકદમ કહેવાય ને કે ગાંડા બની ગયા છે, બરાબર, જ્યારથી તો કે નાની ગયા ત્યારથી. હિઝ ઓકે ઇન્ટોનેશન વોઝ નેઝલ. ઓકે, ઇન્ટોનેશન એટલે શું થાય? બોલવાનો લહેકો. ઇન્ટોનેશન એટલે શું થાય? બોલવાનો લહેકો. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીસ. જે રીતે નાની તો કે નાકમાંથી તો કે નેઝલ એટલે શું થાય? તો કે નાકમાંથી જે બોલવાનો પેલું અવાજ કરે ને એને કહેવાય, બરાબર. તો જે રીતે નાની બોલતા હતા સેમ એ જ વેમાં, એ જ રાગમાં, એ જ રીતે, બરાબર, આ એમનો બોલવાનો તો કે લહેકો અવાજ હતો. ઇટ સીમ્ડ ઓકે, આ બધું એવું લાગતું હતું કે એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. ઓકે, એ એવી રીતે બોલતા હતા કે મને એમ જ લાગતું હતું કે આ કોણ બોલે છે, તો કે અમારા નાની જ બોલે છે. આઈ મૂવડ બેક, પછી તો હું ત્યાંથી તો કે મૂવ થયો, ઓકે, ત્યાંથી ચાલ્યો ગયો. અ લિટલ વરીડ, હું બહુ જ ચિંતા તો કે પેલું ચિંતાતુર થઈને હું ત્યાંથી તો કે ચાલ્યો ગયો, બરાબર. પછી જો આઈ હેડ અ ફ્રેન્ડ, મારો એક ફ્રેન્ડ હતો, ડોક્ટર કેડી કામ્બલે, અ સાયક્ટ્રિસ્ટ, બરાબર. આઈ કોલ્ડ હિમ ઓવર, મારો એક ફ્રેન્ડ હતો જેનું નામ તો કે શું હતું? ડોક્ટર કેડી કામ્બલે. ડોક્ટર કેડી કામ્બલે, બરાબર. અને એ કોણ હતા? તો કે સાયક્ટ્રિસ્ટ.
સાયક્ટ્રિસ્ટ એટલે શું થાય? મનોચિકિત્સક, બરાબર. આઈ કોલ્ડ હિમ ઓવર, મેં એમને મારા ઘરે બોલાવ્યું હતું, બરાબર. હવે ઓકે, હવે જોજો પાઠમાં જોજો. હવે નાનાનું તો કે ચેકઅપ થાય છે, બરાબર. જો આઈ ટોક્ડ ટુ નાના એટ લેન્થ, he talked to Nana at length, અને તો કે એમણે પણ તો કે નાનાની તો કે સાથે લાંબો સમય તો કે વાત કરી, લેન્થ 4 hours, કલાકો સુધી તો કે વાતો કરી, બરાબર. તો કે કોણે? ડોક્ટરે અને નાનાએ બંને. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ, એટલે કે ડોક્ટરે જેટલી વખત પણ તો કે સવાલ પૂછેલા છે ને એટલી તમામ વખત એ તો કે ચૂપ જ રહ્યા હતા. નાના કેપ્ટ ક્વાઇટ. he did not answer most of the Dr. K.D. Kamble's queries. ઓકે, એમણે તો કે ડોક્ટર કેડી કામલેના મોસ્ટ ઓફ સવાલોના જવાબ એમણે તો કે આપેલા જ નહોતા. ડીડ નોટ આન્સર. બટ વેન હી ડીડ, પરંતુ એ જ્યારે તો કે આન્સર આપતા હતા, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ. એ જ્યારે જેવી રીતે તો કે આન્સર આપતા હતા ત્યારે એ શું એકદમ તો કે નોર્મલી એકદમ બરાબર એ પોતાના અવાજમાં જ પોતાની રીતે ઓકે નાનાની જેમ તો કે એ આન્સર આપતા હતા. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, અને પોતાના જ વોઇસમાં ઓકે આન્સર આપતા હતા. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ, કંઈક હવે તો કે વિશિષ્ટ તો કે સ્પષ્ટ જણાતું હતું. આમાં કંઈક હવે તો કે સ્પષ્ટ હવે કંઈક તો કે આપણને કંઈક આમાં જણાતું હતું કે શું છે આમાં એમ. ટુ વન ઓફ ધ ઓકે ન્યુમરસ ક્વેશ્ચન્સ ધેટ, ઓકે ન્યુમરસ એટલે શું થાય? અસંખ્ય. ડોક્ટર કેડી કામલે આવા અસંખ્ય પ્રકારના તો કે સવાલો કરેલા હશે કે ડોક્ટર કામલે આસ્કડ હિમ, અને જેટલા પણ એમણે તો કે સવાલ કરેલા હતા ડોક્ટર કામલે આસ્કડ હિમ, અમને તો કે એમને પૂછ્યું, એન્ડ હી સેડ, અને બોલ્યા, ધીસ ઓનલી સી કેન આન્સર. જેટલા પણ ઓકે તો કે ડોક્ટરે સવાલ પૂછેલા હશે ને એટલા ઓલમોસ્ટ જ્યારે એને જવાબ આપેલા છે ને ત્યારે કેવો જવાબ આપ્યો હતો કે જો, ધીસ ઓનલી સી કેન આન્સર, આ સવાલનો જવાબ તો માત્ર તેણી જ આપી શકે છે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ, જ્યારે તેણી પાછી આવશે ત્યારે હું તેને કહી દઈશ કે એ તમારા સવાલનો જવાબ આપી દેશે, બરાબર. ડોક્ટર કામલે શોટ બેક, ઓકે વેર હેઝ શી ગોન, ઓકે ડોક્ટર કામલે શોટ બેક. ડોક્ટર કામલે પણ શું અહીંયા તો કે એ પણ તો કે પાછા તો કે ગયા, બરાબર. એ પણ તો કે થોડાક શોક થઈ ગયા અને એમને તો કે પૂછ્યું, વેર હેઝ શી ગોન, તેણી ક્યાં ગઈ છે? વેર હેઝ શી ગોન, તેણી ક્યાં ગઈ છે? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ, અને એમના તો કે હોઠ ઉપર શું તો કે એકદમ મીઠી એવી તો કે સ્માઇલ આવી. ઓહ અરે રે, she doesn't really ever tell me her whereabouts. whereabouts એટલે શું થાય? ઠેકાણું, બરાબર. એકદમ મસ્ત પાઠ છે. oh she doesn't really ever tell me her whereabouts. ઓકે અરે રે, એણે એ જ્યાં પણ તો કે ગઈ છે બરાબર ત્યાં એણે મને પોતાનું ઠેકાણું આપ્યું નથી. she doesn't really ever tell me her whereabouts. એ ક્યાં ગઈ છે એ મને એનું તો કે ઠેકાણું આપીને ગઈ નથી. ક્યાં ગઈ છે મને પણ ખબર નથી. when Nana left, યાદ રાખજો બરાબર. when Nana left, ડોક્ટર કામલે said, ડોક્ટર કામલે બોલ્યા, he does not perceive your nani as dead. હવે અહીંયાથી યાદ રાખજો બરાબર, તમારો શોર્ટ નોટનો મુદ્દો છે, યાદ રાખજો. when Nana left, જ્યારે નાના અહીંયાથી ચાલ્યા ગયા તો ડોક્ટર કામલે said, ડોક્ટર કામલે બોલ્યા, કોને? લેખકને, ગુલઝારને. શું બોલ્યા જો, he does not perceive your nani as dead. perceive એટલે શું થાય? સમજવું, માનવું. એ તમારા નાનીને મૃત સમજતા જ નથી. પહેલી વાત તો એ છે, બરાબર. એ તમારા નાનીને મૃત સમજતા જ નથી. he has begun to live a double life. તમને શોર્ટ નોટમાં તમને મુદ્દો પૂછાય કે he has begun to live a double life. explain, સમજાવો. ઓકે તો યાદ રાખજો હવે પછીના 4 મુદ્દા મોસ્ટ ટાઈમ પી હવે જો, ઓકે અંડરલાઈન કરતા જજો. he does not perceive your nani as dead. he has begun to live a double life. નાના હવે બેવડું જીવન જીવવાની શરૂઆત કરી દીધું છે. બેવડું, એક પોતાના માટે અને એક નાની માટે, બરાબર. જો in fact there is more of her and less of him. Okay, in fact there is more of her and less of him. more of her, સૌથી વધારે જીવન કોના માટે જીવે છે? more of her, okay તેણી માટે. and less of him, અને સૌથી ઓછું પોતાના માટે જીવે છે. he has begun to think of himself as nani. એ પોતાની જાતને તો કે શું માને છે? નાની માને છે. નાના પણ માને છે અને તો કે નાની પણ માને છે, બંને માને છે, બરાબર. he has begun to think of himself as nani. એ પોતાની જાતને તો કે નાની માને છે. whatever happens, જે કંઈ થાય છે, it happens to her. નાનાને જે કંઈ થાય છે ને એ કોને થાય છે? તો કે નાનીને થાય છે. એ આવું બોલે છે. અને ઓકે નાનાને દુઃખ થાય તો એની ઓકે આ દુઃખ તો કે કોને થયું હોય? તો કે નાનીને દુઃખ થયું હોય. તો કે નાનાને ભૂખ લાગે તો એને પણ તો કે ભૂખ લાગે. અને એટલે કે ટૂંકમાં જે કંઈ તો કે નાનાને થાય એ બધું ક્યાં એ કોને થાય? તો કે નાનીને થાય.
she is the one who needs to be fed. તેણી ઓકે તેણી તો કે જેને ખાવાની જરૂર પડે છે. she is the one ઓકે તેણી બરાબર કે જેને who feels thirsty કે જેને પાણીની તરસ લાગે છે. she is the one who feels the pain કે જેને તો કે દર્દ થાય છે, દુઃખ થાય છે, બરાબર. and she is the one and it is she who takes okay the medicines અને તેણી કે જે તો કે મેડિસિન તો કે દવાઓ તો કે લે છે, બરાબર. he okay એ અને તેણી તો કે દવાઓ તો કે ખાય છે તે. he only swallows the pills. swallows એટલે શું થાય? ગળી જવું. he only swallows the pills. swallow શબ્દ યાદ રાખજો, ગળી જવું. પાંચમા પાઠમાં પણ આવશે, બરાબર. he only swallows the pills on her behalf. એ જે દવાઓ તો કે ગળી જાય છે માત્ર ને માત્ર એમના વતી, on her behalf. નાના દવા ખાય છે કોના વતી? નાનીના વતી દવા ખાય છે. નાનીને જરૂર છે એટલા માટે નાના દવા ખાય છે. ઓકે, આના પરથી આપણે કહી શકાય કે નાના હેઝ બીગન ટુ લીવ અ ડબલ લાઈફ. કે નાના તો કે શું અહીંયા ડબલ એટલે કે બેવડું જીવન જીવવા લાગ્યા છે, બરાબર. ચલો નેક્સ્ટ. I drove the good doctor back to his home. પછી તો ડોક્ટરને હું ક્યાં એમના ઘર સુધી તો કે છોડવા માટે એમને તો કે લઈ ગયો, બરાબર. નેક્સ્ટ. He said that ઓકે ત્યારે મને એમણે કીધું કે નાના was suffering from a sort of dissociative personality disorder. અંડરલાઈન કરી નાખજો, શોર્ટ નોટનો મુદ્દો. નાના was suffering from ઓકે નાના પીડાઈ રહ્યા છે પણ કોનાથી? from a sort of dissociative personality disorder. ઓકે માનસિક તો કે આઘાતથી, ઘેરા આઘાતથી તો કે પીડાઈ રહ્યા છે. એટલે કે નાનીના મૃત્યુનો અમને શું એકદમ ઊંડો આઘાત તો કે લાગેલો છે. એ નાનીને ભૂલી શકતા નથી. The condition was little understood, he said. એ બોલ્યા કે આમની જે પરિસ્થિતિ છે એ શું તો કે થોડી ઘણી તો કે સમજી શકાય તેવી છે, બરાબર. આપણે સમજી શકીએ છીએ થોડી ઘણી. and there was no cure for okay and there was no sure cure for it. cure એટલે શું થાય? ઉપચાર. અને આમનો તો કે ઉપચાર માટે કોઈ પણ પ્રકારનું તો કે હવે શું અહીંયા તો કે શ્યોરિટી હવે છે નહીં. he said એ બોલ્યા we will keep okay at it, do our best. તેમ છતાં પણ ઓકે અમે અમારું તો કે શ્રેષ્ઠ કામ કરશું. આ ઓકે આપણે આપણું તો કે શ્રેષ્ઠ કામ કરીશું, બરાબર. બટ એટ યોર નાનાસ એજ પરંતુ ઓકે તમારી નાનાની ઉંમર જોઈને લાગે છે કે that kind of recovery is nearly impossible. કે આવા પ્રકારની જે ઓકે રિકવરી જે છે, બરાબર, એ ખરેખર બહુ તો કે ઇમ્પોસિબલ છે. એ ખરેખર તો કે સાજા થાય એવું તો કે લાગતું તો નથી જ. નેક્સ્ટ પછી જો as I was about to leave, જેવું તો કે હું ઘરે જવા માટે તો કે ઊભો થયો તો કે રવાના થયો, he asked me ઓકે એમણે મને પૂછ્યું ઓકે જો tell me one thing. મને એક વસ્તુ મને એ કહો કે અંડરલાઈન કરી નાખજો, શોર્ટ નોટનો તો કે મુદ્દો છે. મને એક વસ્તુ તમે એ કહો કે ઓકે tell me one thing. how does it make any difference to you? how does it make any difference to you? તમને શું ફરક પડે છે? how does it make any difference to you? તમને શું ફરક પડે છે, બરાબર. whether he is nana or think himself to be nani. ઓકે તમને શું ફરક પડે છે? એ પોતાની જાતને તો કે નાના માને કે પછી પોતાની જાતને નાની સમજે. ઓકે એનાથી તમને શું ફરક પડે છે? how does it change anything whether he eats okay raita by saying okay staying your nana or refuse to eat raita by morphing into your nani. ઓકે તમને પહેલા તમને કહી દો કે રાયતા નાનાને ભાવે છે અને તો કે નાનીને ભાવતું નથી, બરાબર. તો જો તો તમને શું ફરક પડી છે કે એ નાનાની ઓકે તો કે પોતે નાનાની તો કે ગણીને તો કે એ તો કે રાયતું ખાઈ લે. whether he eats raita by staying your nana. એ પોતાની જાતને નાનાને ગણી ઓકે નાના ગણીને તો કે રાયતું ખાઈ લે કે પછી ઓર તો કે રિફ્યુઝ ટુ ઈટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની. કે પછી પોતાની જાતને નાની ગણીને એ શું તો કે રાયતું ખાવાની ના પાડી દે. એ તો કે રાયતું ખાય કે ન ખાય તો એનાથી તમને શું ફરક પડે? ચલો નેક્સ્ટ. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એને જે રીતે ઈચ્છા થાય એ રીતે એને એની વેમાં એની રીતે તમે એને જીવવા દો. ઓકે તમે એના પર એને ભરોસે છોડી દો. ઓકે આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. ઓકે પછી તો હું ઘરે બહુ જ લેટ આવ્યો હતો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ ઓકે અનબર્ડન. અનબર્ડન એટલે શું થાય? બોજમુક્ત, એકદમ હળવાશ, ફીલ ઓકે રિલેક્સ. બર્ડન એટલે બોજ અને અનબર્ડન મીન્સ શું થાય? બોજમુક્ત. ઓકે જ્યારે હું પાછો ફર્યો ત્યારે એકદમ મને રિલેક્સ ફીલ ઓકે તો કે થયું હતું. એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડોક્ટર કેડી કામલે હેડ સેડ. અને લોટ લેસ વરીડ અને મારી જેટલી પણ તો કે ચિંતાઓ હતી એ ચિંતાઓ બધી એકદમ કેવી ઓછી થઈ ગઈ હતી, બરાબર. વોટ ડોક્ટર કામલે હેડ સેડ.
ડૉક્ટર કામલે જે મને કંઈક કીધું હતું એ ઓકે એમના તો કે કહેવાથી ઓકે મારું જે તો કે ચિંતાઓ હતી એ એકદમ તો કે હળવી થઈ ગઈ હતી બરાબર. હવે આ મુદ્દો પણ અંડરલાઈન કરી નાખજો, શોર્ટ નોટનો મુદ્દો છે. આઈ થોટ ધ વે, પછી તો મેં વિચાર્યું કે ધ વે નાના હેડ મેડ ઇઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. પછી મેં વિચાર્યું કે ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, કે અહીંયા તો કે નાનાએ તો કે નાનીની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું છે. મતલબ કે અહીંયા તો કે નાના પણ છે અને નાની પણ છે. મીન્સ પોતાની જાતને નાના પણ માને છે અને પોતાની જાતને તો કે નાની પણ માને છે. નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. નાનાએ તો શું અહીંયા તો કે નાનીની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધો છે, સુમેળ સાધી લીધો છે. તો વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. તો આપણે પણ એમની સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. આપણે પણ એમની સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. એનો મતલબ કે જ્યારે નાના પોતાની જાતને નાના માને તોય આપણે ચલાવી લેવાનું, જ્યારે પોતાની જાતને નાની માને તોય આપણે ચલાવી લેવાનું. બરાબર, આપણને એનાથી કશો ફરક પડતો નથી. બરાબર. નેક્સ્ટ, આઈ રીચડ હોમ. પછી તો હું ઘરે પહોંચ્યો. બરાબર, અહીંયા સુધી અંડરલાઈન કરી નાખજો. I thought the way Nana had made his adjustment with Nani, we too should make adjustment with Nani. Okay, him. બરાબર, અહીંયા સુધી અંડરલાઈન કરી નાખજો. પછી જો I reached home. પછી તો હું ઘરે પહોંચ્યો. When I walked into Nana's room to wake him up. વેક એટલું થાય જગાડવું, ઉઠાડવું. જ્યારે ઓકે એમને જગાડવા માટે હું એમના તો કે રૂમમાં તો કે ગયો ચાલીને. બરાબર, I found him. પછી તો મેં જોયું શું? Him sleeping in the Nani's bed. મેં એમને તો કે નાનીના તો કે બેડ પર તો મેં એમને સૂતેલા તો કે ભાળ્યો. બરાબર, જોયું. I તો કે lifted the blanket to wake him up. પછી તો એમને જગાડવા માટે શું મેં એમનું તો કે લિફ્ટ એટલું થાય તો કે ઉચકવું બ્લેન્કેટ. બરાબર, એમનું મેં બ્લેન્કેટ તો કે ઉઠાવી લીધું. બરાબર, એન્ડ આઈ વોઝ સ્ટન એટલે શું થાય આઘાત, શોક. ઓકે, જેવું મેં બ્લેન્કેટ તો કે ઉઠાવ્યું ને અને તરત જ તો કે હું શોકમાં થઈ ગયો. ઓકે, હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. ઓકે, નાનાએ શું તો કે નાનીનું તો કે ધોતી અને બ્લાઉઝ તો કે પહેરીને સૂતા હતા. કેમ કે પોતાની જાતને શું ઓકે હી થિંક્સ હિમસેલ્ફ નાની ટુ બી નાની. બરાબર, એ પોતાની જાતને નાની પણ માનતા હતા. બરાબર, એટલા માટે એ શું તો કે ધોતી અને બ્લાઉઝ પહેરીને તો કે સૂતા હતા. આ જોઈને તો કે એકદમ શોક થઈ ગયો. બરાબર, ચાલો આપણે મસ્ત મજાનો તો કે પાર્ટ પૂરો કર્યો તો એડજસ્ટમેન્ટ. બરાબર, જ્યાં જ્યાં તમને અંડરલાઈન કરાવેલી છે ત્યાં ત્યાં શોર્ટ નોટના મુદ્દા તો કે ખાસ તમે યાદ રાખજો. બરાબર, ચાલો આજે ઓકે યુનિટ 4 રીડ 1 આપણે પૂરું કર્યું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે રીડ 2 આપણે જોઈશું. બરાબર, હવે પોએમમાં રીડ 2 બહુ નાનું છે એટલે કે 5 મિનિટમાં તો કે પતી જશે. તો આ યુનિટ 4 રીડ 2 પોએમ અને યુનિટ 5માં પણ રીડ 2 છે. બરાબર, પોએમ. તો આ બંને પોએમ એક સાથે એક લેક્ચરમાં લઈશ કેમ કે એ બંને તો કે પતી જશે. ખાલી એક લઈશ ને તો મારના ખાલી 5 જ મિનિટ તો કે થશે. બરાબર, તો આ રીડ 2 અને યુનિટ 5 નું રીડ 2 બંને રીડ 2 તો કે મિક્સ હશે. બરાબર, પોએમ બે જ પોએમ છે. બરાબર, ચલો ઓકે, પછી ખાલી આપણે બે પાર્ટ બાકી રહેશે તો કે યુનિટ 5માં રીડ 1 અને યુનિટ 6 ખાલી. બરાબર, બે રીતે. ચલો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. અને અહીંયા સુધી તો કે જે છે બરાબર એ પાર્ટ તો કે તમે લખી નાખજો જેટલું જ્યાંથી તો કે બાકી હતું. બરાબર, અહીંયાથી બરાબર અહીંયા સુધી તો કે પાર્ટ તો કે લખી નાખો અને એકવાર વ્યવસ્થિત તો કે પાર્ટને વાંચી જવું અને ભાષાંતર સાથે સ્પેલિંગ પણ વાંચી જવું. બરાબર, ચાલો.